મારી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 17 ને મારો દિવસ છે 76મો. તો મિત્રો ગઈકાલે હું આવી ગયો હતો, એટલે અમે આવી ગયા હતા આપણે મકોડિયા ગામમાં અને વિનોદભાઈ, જગદીશભાઈ ડાયમાં એમના ઘરે અમે લોકો રોકાયા હતા. તો આજે સવારના અત્યારના વાગે છે 6:50. તો અત્યારના હું આ મકોડિયા ગામથી હું પ્રસ્થાન કરું છું આગળ તરફ. તો પહેલાં આવશે સાતધારા, આપણે ત્યાં દર્શન કરશું. સાતધારામાં સપ્ત ઋષિઓનું કંઈ છે, આપણે બધા દર્શન કરશું. ભલે. તો આ મારું આસન છે અહીંયા. ગઈકાલે અહીંયા લોકો બહાર જ સૂઈ ગયા હતા, ઘરમાં અંદર નહોતા સૂઈ ગયા, બહાર સૂઈ ગયા હતા. બહુ ભયંકર ઠંડી હતી. એમણે ઓઢવાનું આપ્યું હતું પણ તે છતાંય બહુ ભયંકર ઠંડી હતી. એ તો માં રાખે તો આપણને. ભલે. તો મિત્રો, તો આજે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ થોડી જ વારમાં, 5-7 મિનિટમાં, એટલે 7 વાગે સમજો ને. તો બની રહેજો મારી સાથે. અને મિત્રો, એકદમ નાની રિક્વેસ્ટ કે તમને હું કહું છું ખાસ સ્પેશિયલી કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. નર્મદે નર્મદે. મિત્રો, આ આપણા નમન છે, નમન ડાયમા, અને એમના મમ્મી છે. તો ગઈકાલે અમે લોકો એમના અહીંયા રોકાયા હતા અને બહુ સરસ ને સારી એવી એમણે સ્વાગત કર્યું. બહુ આનંદ આવી ગયો. તો ભલે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રભુ. હા, આયા એમના ઘરવાળા વિનોદભાઈ ડાયમા. નર્મદે હર નર્મદે હર નર્મદે. ભલે. નર્મદે નર્મદે હર ભગવાન નર્મદે. એક્ઝેક્ટ 7 વાગી ગયા છે ને મેં અહીંયાથી પ્રસ્થાન કરી લીધું છે મકોડિયા ગામમાંથી આગળ તરફ. નર્મદે હર ભગવાન નર્મદે હર. તો મારી સાથે બની રહેજો. નર્મદે હર નર્મદે હર. બહુ ભયંકર ઠંડી છે. કોહર કાલની જેમ ધુમ્મસ તો નથી આજે, પણ આગળ હોઈ શકે કદાચ. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર. મિત્રો, સવારના 7:09 આપણા સૂર્યનારાયણ ભગવાન ના દર્શન થઈ ગયા છે આપણને. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, 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 ઓમ ધૂણી આદિત્યાય નમઃ. નર્મદે હર. મકોડિયાથી આપણે અહીંયા જતા હોય સાતધારા, તો જો અહીંયા નવો આશ્રમ બને છે. આમ તો નીચેનું તો બધું બની ગયું છે, ઉપરનું બની રહ્યું છે, એટલે ચાલુ તો થઈ ગયો છે આશ્રમ. બરાબર છે. ચલો હવે આગળ સાતધારા તરફ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, તો જુઓ ગામમાં આપણે જુઓ તમે અહીંયા જો છાસ બિલો રહી है, मक्खन करिए करिए. नहीं नहीं, आप वीडियो ले रहा हूँ मैया. हाँ जी मैया, ये है ना, लाइट नहीं है तो ऐसे करना. हाँ, लाइट नहीं है तो ऐसे करना पड़ता है. ये सही है बात. જોયું આવી રીતના ગામમાં છાસને અમને કીધું એમણે તમારે છાસ પીવી પણ ના પડી અમને. ભલે. ચલો નર્મદે હર, આગળ વધીએ. નર્મદે હર નર્મદે હર મૈયા, નર્મદે હર મૈયા. તો જુઓ મિત્રો, આપણે ઓલા સ્કૂટર પડ્યું છે ને ત્યાં આગળ આપણે પેલા ઘરમાં આપણે ઓલી મૈયા છાસ વલવતા હતા. તો હવે આપણે અહીંયાની બરાબર બાજુમાં કરુણાધામ આશ્રમ અહીંયા બોલાવ્યા છે. સાતધારા કહેવાય આને, અને બાલભોગ માટે બોલાવે છે. ભલે. નર્મદે હર નર્મદે હર. આ છે નર્મદા મૈયા આપણી. અને નર્મદા મૈયાના એકદમ તટ ઉપર આશ્રમ છે, કરુણાધામ આશ્રમ. અને બીજો અમે લોકો જે 2019માં હું મારા પત્ની આવેલા, ધર્મપત્ની, તો એ આશ્રમ આગળ છે. અને તે હનુમાનજીનું મંદિર છે. અને એ બાબા પણ બાબા નથી અત્યારે એમ કીધું, પણ જોઈએ ત્યાં જઈને ખબર પડે. તો આપણે અહીંયા બાલભોગ માટે જો બાલભોગ બનાવે છે. ભલે. તો હવે આપણે આગળ તરફ વધશું અહીંયા બાલભોગ પ્રસાદી લઈને. નર્મદે હર નર્મદે હર. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, તો આ કરુણાધામ આશ્રમ અંદરથી કેટલો અંદરથી આ હિટલોન બનાવેલો છે, બહુ સરસ બનાવેલો છે. પણ અહીંયા શું છે, ડીપી આખી બળી ગઈ છે, એટલે અહીંયા પાવર નથી. એટલે અમે લોકો ગઈકાલે અમે આમના સુરતવાળા જે અમારા આ જે ભાઈ છે એમના એક આગળ સાથે હતા, સુરતવાળા બાબા. તો એમના એક પરિક્રમાવાસી સાથે હતા. એમણે કીધું કે અહીંયા લાઇટ પાવર નથી. તો અમે કુદરતી જ પેલા આગળના ગામમાં ઓલી મૈયાઓએ કીધું કે તમે રોકાઈ જાઓ. ભલે. તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર. જો બાલભોગ પ્રસાદી લઈને
કેટલું સરસ છે મારું વાછરડું, મારું છોકરું, મારું ગાય, મારું ગાલ બચ્ચું, કેટલું મસ્ત છે, કેટલું સરસ છે. સવારના પોરમાં અત્યારના 8 વાગ્યા છે. કેટલો સરસ ને સુંદર માહોલ. બધે જ ઘઉં ઘઉં ને ઘઉં. આ જુઓ હીરા, જુઓ કેટલા બધા હીરા ચમકે છે. જોયું? નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો ચલો આપણે આગળ તરફ પ્રયાણ. સાતધારાના દર્શન કરીએ આપણે, આપણા વાસ્તવિકતાના દર્શન કરીએ આપણે. આવો મારી સાથે બની રહેજો. નર્મદે હર. હું અહીંથી આવ્યો અને આ સાતધારા, બસ અહીંયા એક બાબા બેઠા હતા. આ જો ઝૂંપડી ત્યાં આગળ છે, એમનો ફોટો મારી પાસે, કદાચ ભલે. બહુ સરસ જગ્યા, બહુ સુંદર જગ્યા, આનંદ આવે એવી જગ્યાના સાત ધારાઓ. જો બતાવું છું તમને સાત ધારા. આપણે અહીંયા હનુમાનજીના દર્શન કરીએ. હનુમાનજી મહારાજની જય હો. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર. રામચંદ્ર ભગવાનની જય હો. રામ 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 રામ. સરસ ને અદ્ભુત જગ્યા. આવો સાત ધારા બતાવો. જો આ સાત ધારા છે, બરાબર. બહુ સુંદર ને એકદમ રમણીય જગ્યા, બહુ મસ્ત છે, આનંદ આવે. સાત ધારા એટલે કંઈક દૂધની ધારા એવું કંઈક વહેતી એવું કંઈક હતું. તે છે ને નદી, આજે એકદમ બાજુમાં જઈ, આ જો આ અહીંયાથી આવે લેફ્ટ સાઈડથી, એટલે અહીંયાથી હા, એ ભાગવતી નદી છે અને આ આપણી મૈયા છે, એટલે બંનેનો સંગમ છે. નર્મદે હર, નર્મદે હર. અને એ વખતે ઘાટ નહોતો, હું ને મારા પત્ની આવેલા ત્યારે 2020માં, એટલે 19માં શરૂ કરી હતી, 20માં અહીંયા પહોંચેલા, એટલે તમને ઓલું ન લાગે 19-20 કેમ થાય છે. તો ત્યારે આ ઘાટ બિલકુલ નહોતો, બસ એક આ પહાડ ઉપરથી નીચેથી ઉતરવાની પગદંડી હતી નાની. નર્મદે હરને અમે અહીંયા સ્નાન કરેલું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો હવે આ કેડીનો રસ્તો આપણે પકડવાનો છે, આ કેડી, ભલે. નર્મદે હર. હવે આપણે આગળ વધશું. તો સાત ધારાથી નીકળીને જો આ બાજુમાં ખેતરમાંથી પતલી કેડી, પગદંડી, અને આ જે નદી છે, આ જે નદી તે ભાગવતી નદી છે. અને પેલું સામે છે ને સાત ધારાની બધી, એ આપણી મૈયા છે, નર્મદા મૈયા. આ બંનેનો અહીંયા સંગમ થાય છે. તો જુઓ, હવે આપણે આ પતલી પગદંડી ખેતરોમાં થઈને આગળ આપણે વધશું. અને અહીંયા કંઈક કેવી રીતના જ લગભગ ઉતરવાનું થાય છે, મને એવું ખબર છે, એટલું લગભગ ખબર છે. હા, નર્મદે હર, નર્મદે હર. જોઈએ આગળ. આ જ છે આ બ્રિજ ઉતરવાનો, સામેની તરફ જવા માટેનો રસ્તો છે. અહીંયાનું તટ તો ઓલી બાજુ છે, આપણે તો ત્યાંથી આપણે અહીંયાથી જ જવું પડશે. નર્મદે હર, નર્મદે હર. જો આ જ રસ્તો છે. અહીંયાથી બહુ ડેન્જર છે ઉતરવાનું, એટલું મને ખબર છે. મેં વર્ષો પહેલાં ઉતર્યા હતા. હજી એઝ ઇટ ઇઝ છે, એવું ને એવું જ છે. ચલો સામેના તરફ ઉતરી તો ગયા, હવે ધીમેરીને પાર કરીએ. બાપરે બાપ, ભાગવતી માતાને દંડવત. મારી માં, અમે મૈયાની પરિક્રમામાં છીએ અને આપના ઉપરથી અમે પાસ થઈ રહ્યા છે. તો મૈયા ક્ષમા કરજો, આપને દંડવત. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અમે લોકો આવી રીતના ઉતરીને આવ્યા, કેટલું હાર્ડ છે જુઓ. અને હવે અમે લોકો અહીંથી જવાનું છે. લાકડાને હલે છે, સંભાળીને હલે છે ભાઈ, સંભાળીને હલે છે. એક જણ પાસ થાવ, 2 જણ નહીં. એ હાસ. નર્મદે હર, નર્મદે હર. અહીંયા તમારી બહુ મહેરબાની. નર્મદે હર. જો મિત્રો કેટલું ટફ છે ને આ મૈયા, જુઓ અમારી બહુ ટફ છે, પણ એટલું બધું આ મૈયા અત્યાર સુધી અહીંયા આખી અમારી સાથે ને સાથે જ છે, 3 મહિનાથી, 2-2.5 મહિનાથી. અને જુઓ કેટલું ટફ છે. એમણે બધું જ પાર કર્યું છે એમણે. અને ઓલા એમની સાથે જ છે, એમની મિત્ર છે, પૂનાથી છે બંને. ભલે બોલતા નહીં કાંઈ, પણ તમે બોલશો તો એમને કન્ફ્યુઝન થઈ જશે. નર્મદે હર. શાંતિથી ઉતરવા દો એમને, એમની રીતના
રીતના ઉતરે છે, બહુ સરસ. રિયલમાં બહુ ટફ છે, એકદમ સીધી જ ઉતરાઈ છે એકદમ. તે છતાં એમની હિંમતને દાદ દેવા જેવી છે. મૈયાની મહેરબાની છે કે સુખરૂપ હવે વાંધો નહીં, હવે ઉતરી ગયા, હવે કોઈ વાંધો નહીં. નર્મદે હાર, નર્મદે હાર. મિત્રો તો જો અમે લોકો આ ઉપર ચડીને આવ્યા, મસ્ત જો કેટલી મરચાનો પાક કર્યો છે આમણે. આ બધા મરચા છે મિત્રો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હા, આવી ગયા બંને મૈયા. હા, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ડાબા હાથે ભગવાન, ડાબા હાથે. હા, નર્મદે હર, નર્મદે હર. સરસ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે પક્ષી અને સુકન બહુ સારા. નર્મદે હર. ઉભર. નર્મદે હર મિત્રો. તો અહીંયા સંદેશદાસજી મહારાજ છે, પુરાના હોલીપુરા. એમનો નંબર છે ગઠિયા બાય બાત ઓર લકવા આદિ રોગો કે લીએ વિશેષ. અને એમનો આશ્રમ બસ એના ઉપર જ ચાલે છે અને નિઃશુલ્ક લે છે તેઓ. ભલે આશ્રમ છે. નર્મદે હર પ્રભુ, નર્મદે હર ભગવાન. તો આપણો રસ્તો આ છે અને આપણે આવ્યા અહીંયાથી. હવે આપણે અહીંથી આ બાજુ પ્રસ્થાન કરવાનું છે, અહીંયાના પરિક્રમા માર્ગ પર. નર્મદે હાર. આ તો જુઓ મૈયા સવારના પોરમાં કેટલું બધું ક્લીન આ ગામ, સરસ. આ જુઓ તો ખરા ઘર એમનું, મને એટલું બધું પસંદ છે ને આ બધું ઘર. નર્મદે હર, નર્મદે હર. ઓ મારું નાનું વાછરડું, મારું છોકરું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ચલો. અરે તું શું જોવે, ભસતો નહીં હો ભાઈ, ડર લાગે આપણને. બહુ મસ્ત વાતાવરણ ગામડાનું મારા ભાઈ. ભગવાન. નર્મદે હર, નર્મદે હર. જો આ દીકરી છે ને વાછરડાને કેવો પ્રેમ કરે છે ને એ જોવા જેવું છે. દીકરી જો બંને જો એટલું સરસ. नर्मदे हर. ये मैया ये बछड़ी है, बछड़ा है? बछड़ा है. बहुत बढ़िया. मैया कितना अच्छा प्रेम करती है. नर्मदे हर, नर्मदे हर. આ ગામ હતું હોલીપુરા અને હવે અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર, હોલીપુરા ગામ. સાત ધારા, એની પહેલા મકોડિયામાં રાત્રિ વિશ્રામ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો જુઓ બેઠો છું મસ્ત. નર્મદે હર. બહુ આનંદ આવે છે. ક્યાં બુધની અહીંથી કંઈક 7 કિલોમીટર છે બુધની. ભલે નર્મદે હર. અહીંયાથી જતા હતા આ હોલીપુરાથી દેવપુરા થઈને, તો મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું તો ચાર્જિંગ કર્યું અડધો કલાક જેવું, તો 70% જેવું થયું. નર્મદે હર મૈયા, નર્મદે હર. એમણે ચા પ્રસાદીનું પણ પૂછ્યું. અમે નર્મદે હર પ્રભુ, નર્મદે હર. તો હવે અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ. આગળ 2 કિલોમીટર આશ્રમ છે અને અત્યારના વાગ્યા છે 10:25. તો મિત્રો નનેટવર્ક અહીંયા બહુ સ્લો છે. ગઈકાલનો વિડીયો એ નથી આવ્યો. નર્મદે હર. આ દેવગાંવમાં આ સોલાર પ્રોજેક્ટ ગામવાળા બસ આવી રીતના જ આપણા ભારતની, મારા ભારતની, આપણા ભારતની પ્રગતિ થવી જોઈએ અને બહુ જ વધવી જોઈએ. આવો આગળ. નર્મદે હર, નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 10:30. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો આ દેવગાંવથી અહીંયા આવે એટલે મેઇન રોડ આવે. મેઇન રોડ
અને અહીંયાથી આપણે જમણી સાઈડ જવાનું છે નર્મદે હર. બની રહ્યો તો મારી સાથે, પાછળ જુઓ પેલા ભાઈ આવે આપણી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. દેવગાંવથી 1 કિલોમીટર આવીને આ જો મેન રોડ. અહીંયાના તટના રસ્તા ના હોય ને કાંઈ એની બાજુના ગામના રસ્તા ના હોય ને તો આનંદ જ ન આવે ખરેખર. અને આવા ઇન્ડસ્ટ્રીઝવાળા રોડ, ઇન્ડસ્ટ્રીઝવાળા એરિયા, કોઈ પણ જાતની વસાહતો ના હોય અને જે હોય બધું બસ કેમિકલનું ને આનું ને તેનું બધું, બસ પેટ્રોલ પંપ ને ટ્રકો ને. ચાલો તે છતાંય જેમ જવાય છે એમ જઈએ મસ્ત. પણ જે ગુજરાતમાં જે આપણે પ્રાચીન મંદિરોના દર્શન કર્યા, બહુ આનંદ આવી ગયો. એવું તો અહીંયા મેં તમને પહેલાંય કીધું હતું કે કંઈ છે નહીં, છે પણ છૂટું છવાયું છે. અને જે આવશે અને જે આપણને એમ કરવા જ છે તો આપણે બધા કરશું જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નર્મદે હર. મિત્રો આ કરુણાધામ આશ્રમ, જે આપણે આજે સવારના પૌવાનો બાલભોગ લીધેલો એમનો જ છે આશ્રમ. અને ત્રીજો એમનો આશ્રમ છે મૈયાના તટ ઉપર. હમણાં આપણે જશું કદાચી રોડ ઉપર આવે તો, અને એનાથી આગળ આપણે બાજુમાં છે મૈયાના તટ ઉપર ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. તો અત્યારના વાગી ગયો છે 1, બપોરનો 1. અને આજે આપણે લગભગ બુધની આજુબાજુ ક્યાંક રોકાવું પડશે. અને કાલે બાંદ્રા ભાન ત્યાંથી આપણે પ્રસ્થાન કરશું. બાંદ્રા ભાન ભલે નર્મદે હર. તો બની રહેજો મારી સાથે, કારણ કે બાંદ્રા ભાન અહીંથી 20 કિલોમીટર છે. ચાલતા તો ચલાય પણ એટલું બધું રિસ્ક લેવું નથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો જુઓ આપણે આ રસ્તેથી અહીંયા જમણા હાથમાં, એટલે અત્યારના હું જ્યાંથી બહાર નીકળું છું ને એ રસ્તે ગયો હતો. પણ અહીંયા તો આગળ રસ્તાનું કામ ચાલુ છે એટલે રસ્તો બંધ છે. તો કે ઘૂમકે જાવ તો 16 કિલોમીટર થાય ઓલું ગુપ્તેશ્વર મહાદેવ. તો ભાઈ આપણે એ જતા નથી, કેમ કે હવે સીધા જો અહીંયાથી અમે આવેલા ને અહીંયા પાછળ અહીંયાથી અમે લોકો 4-5 જણા બહાર આવ્યા. એટલે આગે તો રસ્તા બંધ રહે. તો હવે 16 કિલોમીટર ફરીને જાઓ ને 16 કિલોમીટર આવવાના, તો આપણે જતા નથી અને સીધા જઈએ છીએ હવે બુધની. નર્મદે હર. અમે બુધની તરફ આગળ પ્રયાણ કર્યું છે. હવે બુધની આવશે મારા ખ્યાલથી. આ અમે લોકો 2019માં હું આવેલો ને ત્યારે આગળથી ટર્ન મારવાનું, પછી એકદમ કંઈક જમણી સાઈડ ઉપર એક હનુમાનજીનું મંદિર આવશે આગળથી એકદમ અંદર. જમણી સાઈડ ઉપર એમને એકદમ શાંત એરિયા છે, હનુમાનજીનું મંદિર છે અને ચારે બાજુથી ગ્રીલિંગ કરેલી છે. લગભગ મને યાદ તો છે જ તે. પછી આગળ જોઈશું, જો હશે તો આપણે વિડીયોમાં બતાવશું. નર્મદે રસ્તેથી હું આવ્યો છું અને રસ્તામાં આવતા અહીંયા ચા પ્રસાદી અને અહીંયા બીજા લોકોને પણ બધાને જમાડે છે. અને આ બુધનીનું જંગલ કહેવાય કાયદેસર. શું છે કે હવે તો 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેટલું જ બાકી છે. અને અહીંયા જમણી હાથ ઉપર મને ખબર છે કે હું આવેલો ત્યારે 19-20માં. તો જમણી બાજુ એટલે આ સાઈડ ઉપર છે ને એક હનુમાનજીનું મસ્ત મંદિર આવે છે, એકદમ ગ્રીલિંગ કરેલું મસ્ત. હવે ખબર નથી, ઓલા કીધું કે એકદમ આગળ છે, હવે જોઈએ ક્યાં છે. તો બની રહો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. હા મિત્રો, બુધની આવી ગયું છે અને પેલું હનુમાન દાદાનું મંદિર છે ને ગયું હો, કારણ કે ત્યાં ઝાડી બહુ વધી ગઈ હતી એટલે પછી ત્યાં આગળ એન્ટ્રી દેખાણી. પણ પછી મેં કીધું હવે દંડવત તમને હનુમાનજી મહારાજના બુધની આવી ગયું છે, પેલો બ્રિજ બુધનીનો. પછી કાલે આપણે બાંદ્રા ભાન જશું અને આજે બુધનીમાં આપણે કોઈ આશ્રમમાં આપણે આજે રાત્રિ વિશ્રામ કરી લઈએ. કાલ સવારે અહીંથી પ્રસ્થાન કરશું. ભલે નર્મદે હર, નર્મદે. મિત્રો, આ બુધનીનો બ્રિજ ચડી ગયા છે અમે લોકો. તો હવે સામે પર ઉતરીશું અને થોડું ઘણું તો યાદ છે, લગભગ ઉતરીને આગળ જઈને કંઈક ડાબા હાથે વળવાનું છે એવું મને કંઈક થોડું ઘણું ખ્યાલ છે. પછી કંઈ ખ્યાલ નહીં, કારણ કે અહીંયા ઘણીવાર રસ્તાઓ બદલાઈ છે.
એટલે મૈયાના તટના રસ્તાઓ, મૈયાના પરિક્રમાના માર્ગના રસ્તાઓ ઘણા બદલાય છે. તો પછી આ ખબર નહીં, લગભગ અહીંયાથી નીચે ઉતરવાનું છે એટલું મને ખબર છે. અને નીચે ઉતરીને 2 માર્ગ છે 99%. એક જમણી બાજુ મૈયાના તટેથી જવાય ને લેફ્ટ સાઈડથી જવાય. તો લેફ્ટ સાઈડથી જ લગભગ જશું બાંદ્રામાં, જોઈશું પછી શું થાય છે નક્કી. તો જો એક રસ્તો અહીંયા પણ થાય, બરાબર. ચલો, નર્મદે હર, નર્મદે હર ભગવાન. બની રહેજો મારી સાથે, નર્મદે હર. મને તો એમ લાગે છે કે આ રસ્તો, એટલે આ ટ્રેક છે ને, મને લાગે છે આ મુંબઈ જતો અને એ બાજુને આ ક્યાંક મને ખબર ક્યાં જાય છે. 99% મને એવું ડાઉટ છે કે એ જાય છે ખંડવા જતો એટલે મુંબઈ જાય જ તે. ચલો, નર્મદે હર. તો આપણે મિત્રો અત્યારના બુધનીમાં છીએ અને નર્મદે હર, નર્મદે હર. બુધનીનો બ્રિજ અમે ઉતરી ગયા અને અહીંયાથી જમણી બાજુ છે ને મૈયાનો તટ આવે છે. મને એટલું ખબર છે કેમ કે હું 2019-20માં આવેલો ત્યારે મને ખબર છે. તો અને ડાબી સાઈડથી પણ જવાય છે, જે રોડનો માર્ગ છે. પણ એ વખતે અમને એવું કીધું હતું જમણી બાજુ, અમે ગયા હતા રોડ માર્ગથી આ ડાબી સાઈડથી, પણ એ વખતે એવું અમને કીધું હતું જમણી બાજુ કે ત્યાં આગળ વચ્ચે નાળા આવે છે, એટલે નાની નાની નદીઓ આવે નાળા જેવી. આ મૈયાનું બેક વોટર એટલે શું છે કે એમાં આપણે કે તમારે નાવ નથી ને કશું જ નથી અને થોડા કમર સુધીના પાણી. એ વખતે નહોતા ગયા, હવે કોને ખબર, આજે પૂછીએ શું થાય શું નહીં, જોઈએ. તો પછી નર્મદે હર, નર્મદે હર. એટલે બ્રિજથી આવ્યા અને આપણે આ જો આ નર્મદાનો ઘાટ લખેલું છે, બરાબર. 2:50 થઈ જાય અત્યારના બપોરના. અને અહીંયા આપણે એક આશ્રમ છે, તો આપણે પહેલાં છે ને આશ્રમમાં આપણું આસન લગાડી દઈએ, પછી આપણે થોડુંક વિચાર વિમર્શ કરીએ અને થોડુંક 2-4 જણને આપણે પૂછીએ અને પછી નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પછી આપણે ત્યાંથી આગળ વધશું આપણે, ભલે. નર્મદે હર. બની રહેજો મારી સાથે આ બાજુથી. અને હવે આ બાજુ જવાનું છે મારે, અને અહીંયા મારે જરા ફ્રેશન અપ થવું હતું. તો હવે આ બુધનીનો આશ્રમ છે, આ એકદમ ઓપન. અને તો મારા જે ઓલા જે છે એમનો દંડ અને એમનું કમંડલ મારી જોડે છે અને એ નીકળી ગયા છે આગળ. અને મારે અહીંયા રોકાવાની ઈચ્છા હતી, તો એ કે હવે તમે આગળ આવો. હવે આને જવું પડે એમ જ છે. તો હવે જોઈએ, હવે અમે આગળ નીકળીએ, ક્યાં આગળ એરેન્જમેન્ટ થાય છે જોઈએ. હવે એ તો મૈયા ઉપર જ છોડું છે, મૈયા બધું એરેન્જમેન્ટ કરશે, ભલે. તો નર્મદે હર. તો હવે હું આગળ વધું છું ને અત્યારના વાગ્યા છે 3:15 વાગ્યા છે અત્યારના. તો 3:15 જોઈએ આગળ કંઈક જે પણ કપાય. 5 વાગ્યા સુધી એટલે 2 કલાક એટલે 8 કિલોમીટર થાય. પણ આપણે 5 કિલોમીટર પકડો, 6 પકડો, જે પકડવું હોય પકડો, ભલે. આપણે જેટલું આગળ નીકળાય એટલું જોઈએ. પછી ક્યાંક એરેન્જમેન્ટ મૈયા કરશે નહીં થાય તો ક્યાંક મંદિરમાં સૂઈ જશું, ગામના મંદિરમાં, ભલે. નર્મદે હર. તો હવે તો બુધની તો આખું શહેર પણ જતું રહ્યું. પણ 4 વાગી ગયા છે, 4:10. હવે અહીંથી 8-10 કિલોમીટર કે છે. હવે ભાઈ શું થશે? અને આ જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે. પછી હવે મૈયાના ભરોસે આગળ વધીએ છીએ. જેવું મૈયાની ઈચ્છા નહીં તો જંગલમાં ક્યાંય સ્લીપિંગ બેગ કાઢીને પેલું સૂઈ જાવું બધું. હું બીજું શું, ભૂખ્યા પેટે. જેવી મૈયાની ઈચ્છા. રામજીની જય હો. રામજીની તો હું તમને કહેતો હતો કે પેલું હનુમાનજીનું મંદિર આવશે. એ તો બુધની પછી આવે છે અને આપણે ગોતતા હતા બુધનીની પહેલાં. તો મને એમ કે એ જંગલની ઝાડી ગઈ એમાં કદાચ જતું રહ્યું હશે, પણ ના, નથી એવું. એ હનુમાનજીનું મંદિર યાદ હોય શ્યોર. કેમ કે હા, મેં એ જ વિચાર કર્યો. અને જો ટર્નિંગ રોડ ને બધું એ રીતનું જ છે, તો જેથી મારા મનમાં થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું હતું. અને હનુમાનજીનું મંદિર હવે આજે શનિવાર છે અને અમારો ક્યાંય પણ મેળ પડે એમ લાગતું નથી. તો આજે છેલ્લે હનુમાનજીના મંદિરમાં ગમે તેમ રીતના અમે લોકો એરેન્જમેન્ટ કરીને સૂઈ જશું, જે થાય એ જોવાઈ જાય. એટલે આવો બાબા ઓલો દરવાજો બંધ કરીને જતા રહ્યા મંદિરનો. અને એણે કીધું કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, કોઈ રોકાતું નથી. મેં કહું ભાઈ કુછ નહીં હોયગા. તો નહીં આપ ચલે જાઓ. અહીંયા અમારે ઓલી મૈયાને પણ એ જ આન્સર આપ્યો એમણે. હવે ચલો, હવે આગળ 2 મૈયા અને અમે બંને
ભલે અમે 4 જણા જે થાય એ હવે બેના 4 આગળ પણ ગયા છે 2-3 જણા. નર્મદે હર અને કાયદેસર જંગલ છે ભાઈ. ચલો ઠીક છે, જેવું મૈયાની ઈચ્છા જે કરે મૈયા કરે ને એ સાચું જ કરે. આમાં કંઈક ને કંઈક તો હશે જ અને હોય જ તે. નર્મદે હર. જુઓ ભાઈ હવે આ જંગલમાં રોડ ઉપર એક ગામ તો આવ્યું છે. હવે જોઈએ શું છે. આ બ્રિજ છે ને ઘણું બધું છે ઉપર સામે બ્રિજ છે. હવે શું છે હવે જોઈએ ક્યાંક અહીંયા અરેન્જમેન્ટ થાય તો ઠીક છે, નહીં તો કંઈક તો કરવું જ પડશે. કારણ કે 4:40 થઈ ગઈ છે. પછી મૈયાની આરતી એ કરવાની છે. હાથ પગે ધોવાના છે. નાહવાનું મળે તો નાહીશું એ ખરા. હા, ક્યારેક 1 ટાઈમ ક્યારેક 2 ટાઈમ. સુલપાણેશ્વરમાં નહોતું નવાતું, પાણી જ નહોતું લોકોના ત્યાં તો શું કરે. હા એટલે આવું, બાકી તો નાહવાનું હોય જ તે. ચલો જોઈએ હવે અહીંયા શું થાય છે. અહીંયાની મરજીથી નર્મદે હર જોઈએ અહીંયા શું થાય છે. મિત્રો નર્મદે હર અત્યારના 5:10 થઈ છે. હું છું કમલેશ નાયક, મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, કડી તાલુકો. આજે તારીખ છે 17 અને મારો દિવસ છે 76મો. બરાબર. તો આજે સવારે હું નીકળ્યો હતો મકોડિયા ગામથી. તો અત્યારના બુધની હાઈવે ઉપર, બુધની પછીનો ઓલો જે હાઈવે છે બાંદ્રાભાનનો ઓલો જે, તો ત્યાં આગળ અમે લોકો એક होटल थी, होटल की बाजू में एक घर હતું. तो એમને કીધું કે हमको आज रुकना है इधर, कोई आजू बाजू में कोई रूम वगैरह कोई किसी का घर वगैरह का, हम लोग तो 12 भी सो जाएंगे. तो એમણે કીધું કે मैं ये दोनों रूम है ना किराए पे देती हूँ, तो ये कोई है नहीं तो आप इसमें रह जाइए. तो પેલી 2 મૈયા અંદર છે અને અમે 2 બાબા અહીંયા બહાર છે, સુરતવાળા અને હું, અને પેલી બંને પૂનાવાળી મૈયા બંને અંદર છે. તો અમારા 4નું એરેન્જમેન્ટ થઈ ગયું. અને આ અંદરનો રૂમ એમનો, અહીંયા બહારનો રૂમ અમારો, અને એની અંદર તમારે ટોયલેટ બાથરૂમ ને એ છે બધું, કિચન. તો અમારે તો કંઈ પેલું છે નહીં, પણ નર્મદે હર. બીજું કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, બહુ મહેરબાની. ત્રીજું, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. તો મળીએ હવે આપણે, સ્ટે ટ્યુન. કાલે મળીએ આપણે. નર્મદે હર.